હાય ગાઈઝ, ઘણા ઝાઝા દિવસો પછી આજે આપણે મળ્યા છીએ એન્ડ હવે હું જાઉં છું હજીરા ટુ ઘોઘા. આ છે દરિયો. અને આ છે ફેરી. હજીરા ટુ ઘોઘા જવા માટે ટુ વ્હીલ સાથેની ટિકિટ છે 500 રૂપિયા, બરાબર. અને ટુ વ્હીલ ન હોય તો 400 રૂપિયા ટિકિટ છે, એટલે રિઝનેબલ જ છે. જે કોઈને આવવું હોય તેને ડીજી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવી અને એક ખૂબ જ સારી સફર છે. આ ફીણ તમે જોઈ શકો છો. આ છે દરિયો, ખાડી ખાડી. ચાલો થોડીક તમને સફર કરાવું રોરોની. આ છે ચાલવા માટેનો સ્પેસ. એક અનોખી સફર કે જેનું આપણે વર્ણન ન કરી શકીએ. આમ તો ભાવનગર જાજુ દૂર નથી, મૂળ ખાડીના કારણે દૂર છે. બાકી આ ડિસ્ટન્સ મૂળ 18 થી 20 કિલોમીટરનો ડિસ્ટન્સ છે, સુરત ટુ ભાવનગર ઘોઘા. છે અમારી આગળનું જહાજ. આવે છે કે વાત ન પૂછો. આ છે ઉપરનો સ્પેસ. આ છે રડાર. માટેની ખુરશીઓ પણ છે કે જેથી તમે દરિયાની પવનનો, દરિયાની હવાનો આનંદ લઈ શકો. એક અદ્ભુત નજારો.
કે જેનું વર્ણન ન થાય. ગવર્મેન્ટે આ એક સારી ફેસિલિટી ઊભી કરી છે, કારણ કે મોસ્ટ ઓફલી સૌરાષ્ટ્રના લોકો આજે સુરત અને મોટા શહેરો તરફ વળી ચૂક્યા છે. અમદાવાદથી ભાવનગરનો ડિસ્ટન્સ તો બહુ કાંઈ ખાસું નથી, રાજકોટથી ભાવનગર ખાસું નથી, પણ સુરતથી ભાવનગર ખાસું અંતર છે, જેને આ ફેરી દ્વારા ઓછું કરવામાં આવ્યું છે. એટલે થેન્ક્સ બાય બીજેપી મોદી સરકાર. एक अद्भुत सफर. कटे तो जिंदगी कटे हो, बाकी काई नो कटे. सुपर. હજી ગવર્મેન્ટે થોડાક ચેન્જીસ કરવાની જરૂર છે. સુરત ટુ ભાવનગર હાઈવે બનાવવાની જરૂર છે દરિયામાં, માણસોને ફોર વ્હીલર ટુ વ્હીલર કદાચ ભાવનગર જવું હોય તો જઈ શકે. एक अद्भुत सफ़र, लाजवाब सफ़र. અત્યારે નગર 500 રૂપિયામાં આવે હું. સાચી વાત છે, સાચી વાત ને. 500 રૂપિયા ક્યાં હતા? हाँ, पूछो इन भाई से कैसा लगा आपको? ठीक लगा. सुपर. मतलब सूरत टू भावनगर. एनीवे અહીં પૂર્ણ કરું છું. મારા વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ